ચાલો જય માતાજી ને આપણે નવી સેવી કરવા કેમ કે આપણે તો ધંધા છે ધંધા જો આપણે ઘેરથી આપણે નીકળી જશે ને આપણે આવી છે આપણે ફરવા એટલે આપણે મતલબ એકાદી રીલ્સ ઉતારવાને આપણે થોડોક વિડીયો મેં ઉતારી આવે આપણે એટલે તમને એન્ટરટેનમેન્ટ થઈ જાય ને અમારે પણ થોડોક ટાઈમ હતો એટલે મેં કીધું ચાલો આપણે નાનો એવો આપણે વિડીયો બનાવી નાખવી એટલે વિડીયો બનાવી એટલે મજા આવે આપણને આપણા ભાઈબંધને મજા આવે કે જે હગાવાલા જોતા હોય એને મજા આવે કે ભાઈ આ જગ્યાએ ભાઈ ફરી આવ્યા છે એવું છે બીજોમાં કાંઈ છે નહીં ને લોકેશન જે લોકેશન પર આવ્યું છે ને એ લોકેશન થોડુંક મસ્ત શું કહેવાય બેકગ્રાઉન્ડ મસ્ત છે ને આપણે ગામ બહાર નીકળવાનું આપણે ચારી છે હવે ને કેમ કે આપણે શોપમાં આપણે પીવા છે બીજું કેમ કે એટલે આપણા ગામમાં રસ્તો તો ખરાબ છે તમને ખબર છે કેમ કે સોમ હાઉ છે એટલે આપણો રસ્તો ખરાબ છે જો તમે ગામની બહાર આપણે આવી જશે ને મસ્ત છે કેમ કે વાદળા જ્યાં છે ને વરસાદ આવે એવું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ને વરસાદ તો આવે કે ન આવે તો હવે આપણા હાથમાં છે ખબર છે એ તો કંઈક એવું છે કે વરસાદ સવારમાં આવી જતો મેં કીધું થોડુંક આપણે શૂટ કરી આવી એ બાને આપણા ઘરે હતા એટલે ને આ દોલતીનો ગેટ છે જોવો તમે એ અમારા ગામનો ગેટ હતો ને આપણે જવાનું છે આપણે જાબાળવાળા રસ્તે કેમ કે આપણે જાબાળનું ગામ વટીને આપણે આગળ પુલ છે એ પુલે આપણે જવાનું છે વિડીયો શૂટ કરવા કેમ કે અહીંયા બધા કહે છે કે સારું છે લોકેશન શાબાશ બેટા બહુત બઢિયા જો અહીંયા એક ભાઈની ગાડી ખોટવાની હતી એ ભાઈને ગાડી ઉપડતી હતી એટલે આપણને તમને ખબર છે કે ગાડીનો આપણને કાંઈ અનુભવ છે નહીં નકરે આપણે વળી કડીક મહેનત કરવા લાગી આપણું આવી ગયું છે આ પુલેથી આપણે નીકળી જશે ને મેં ત્રણ એવી જો મોજમાં છે જો આકલા પડકરા અમારા ચાલુ છે આવું છે બધું અમારું કામકાજ જો અમારા ભાઈ સેલ્ફી માંગે છે કે લાવો વિપુલભાઈ કડીક હું શૂટ કરી નાખું મેં કીધું એવું કંઈ હોય નહીં શૂટ કરવા મેં ગાડી ક્યાંક વહી ન જાય ખાળિયામાં ને તમે તો વિડીયો જોતા હોય તો વિડીયો તમે જોઈજો એટલે તમને મજા આવશે કેમ કે દોલતીથી ને જાબળથી આપણે શૂટ કરવાનું છે ફોનમાં એટલે તમે રસ્તો એ મને બતાવું ને તમને નજારો એક જોવો તમે નજારો કેવો છે અત્યારે તમે ત્રણ દેખાવી છે કેમેરા પાકડી વાદળા તમને દેખાડે કે મસ્ત સીન છે આમાં તમે વિડીયોમાં બન્યા રહીજો આગળ એટલે મજા આવશે જોવાની એન્ટરટેનમેન્ટ થાય એની બાને ટાઈમ આપણો નીકળી જાય એવું છે એમાં બધું આપણે આંબડી પૂગવા આવ્યા છીએ ને આંબડી તો લગભગ હજી 2.5 કિલોમીટર હશે જે આપણો આંબડી આવશે તમને હું આંબડીનો આપણો તમને ગેટ હું બતાવી દઈ કેમ કે હજી તો 1.5-2 કિલોમીટર છે હજી એટલે થોડીક વાર લાગશે કેમ કે આપણો ભાઈ ગાડી હજી ધીમે ધીમે હાંકે છે એટલે થોડીક વાર લાગે ને જુઓ તમે વાદળા જુઓ તમે કેમ છે બાકી સીન તમે જુઓ છે ને એક નંબર આમાં થોડો કંઈ ઘટે આપણે કંઈક ટાયરનું આપણે કંઈક શૂટ કરી લઈએ જો તમે વાદળાની સીન તો તમે જોઈ હશે એટલે ફુવારા ફિટ કરી દીધું કેમ કે આ બાજુ વરસાદ નહોતો અમારે ધોલતીમાં હતો એટલે આંબડી બાજુ વરસાદ હતો નહીં એટલે માણસે માંડવી પાવા મળ્યા છે અને તમને ખબર છે વરસાદ થાય તો જ મોલ થાય નકર કાંઈ મોલ થાય નહીં અને આપણા ગામમાં તો 2-3 દિવસ વરસાદ ચાલુ જ છે એટલે આપણા કોઈને દોલતીમાં કોઈને માંડવી પાવી પડે એમ છે નહીં કેમ કે મતલબમાં આંબડીમાં વરસાદ ઓછો છે એટલે ઢોરો હોય એટલે માંડવી આપણે પાવી પડે તમે જોઈ શકો છો માંડવી કેમ કે માંડવીના વાવેતર બહુ છે
અને આપણે તમને ખબર છે આપણે તો બધું વણ વાવેલ છે, આપણે કાંઈ સિંગ વાવી નથી, એટલે આપણે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. ને જો આપણે આંબળીનો ગેટ દેખાય છે આપણને, આપણે આંબળીનો ગેટ આવી છે, તમે જોઈ શકો છો. ત્યાંથી આપણે મેજિકની વાવ હોય, આપણે મેજિકની વાવ હોય જવાનું છે. આપણે તમને ગેટ હું તમને બતાવીશ. જો આંબળીનો ગેટ છે અને આપણે આમ જવાનું છે કે જાબળ બાજુ, આપણે કઈ જાબળ બાજુ મહાદેવ હર મહાદેવ. આપણે આંબળી કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ ઓછું છે એટલે આપણે પેટ્રોલ નાખવાનું છે. આપણે આંબળી પેટ્રોલ પંપ બન્યું હતો એટલે આપણે આગળ આપણે આંબળી પેટ્રોલ પંપ આવે છે, આગળ આપણો પેટ્રોલ પંપ આવી જશે અને આપણે પેટ્રોલ થોડુંક નાખી લેવી. કેમ કે રસ્તામાં તમને ખબર છે ધક્કો મારવો પડે, એ આપણને કાંઈ મજા આવે નહીં. ધક્કો મારવો કે પછી ગાડીને આપણે વિડીયો ઉતારવો એટલે એવું થાય એકચ્યુઅલી. એટલે મેં કીધું આપણે આગળથી પેટ્રોલ આપણે નાખી લઈએ પેટ્રોલ, એટલે મેં તો મજા આવે મેં કીધું. એટલે એવું છે આમ બધું. એટલે પછી કાંઈ આપણે ઉપાધિ ન રહે. પછી આપણે જલ્દી આપણે લાબાળ તરફ આપણે નીકળવી. ને એ તો આપણે ખટારો મળ્યો હતો એટલે આપણે કાંઈ શૂટ એને કરીએ એકાદું. મતલબમાં તમે નજારો જોવો, બાકી વાદળાનો નજારો કેમ છે. ને રસ્તો આપણો કુંડલાથી તે રાજુલાવાળો છે. ના ફોર વ્હીલ તો આપણા ભાઈબંધની છે. આ ફોર વ્હીલ અમારા ગામનાની છે, કેમ કે આપણો ભાઈબંધ જ છે એ હતો. એવું છે આપણે હોર્ન માર્યો હતો પણ આપણે એ અવાજ આપણે બંધ કરેલો છે એટલે તમને સંભળાવો હતું. ને આપણે આગળ આપણો પોપ આવી જશે પેટ્રોલ પંપ, ને પેટ્રોલ પંપ આપણે પુરાવીને પછી આપણે આગળ નીકળવી. આપણું છે આપણે પુલ છે લાબડ પાસે પુલ આવ્યો એ નાળો છે, નાળો ઉઠી ગયા આપણે. ના છે આપણી એસટી અમારી સહી સલામત. એટલે એસટીમાં જ બેવું આપણે ટુ વ્હીલની સફર ઓછી કરવી, કેમ કે એસટી સારી આપણી છે. તો આપણો પંપ આવી જશે, તમને દેખાય છે આપણો પેટ્રોલ પંપ. એટલે આપણો નથી, એટલે આપણે પેટ્રોલ નાખવાનું છે એકચ્યુઅલી ત્યાંથી આપણે. એટલે આપણો ઘરનો તો કાંઈ છે નહીં. ચાલો આપણે પેટ્રોલ નાખી લેવી. આપણે પૈસા દે, દે નું પૈસા દે. 110 નું હવે વોટ્સઅપ માં છે શું એટલે થઈ રહી છે? હે થઈ રહી છે? થઈ જ રહી ને પીડ્યું છે આપણે અલ્પેશભાઈ નયા મોબાઈલ લઈ જાય દેખ. ભાઈ ચાલુ નો હોય તો આવે मैं थूकता हूँ तेरी सूरत। मेरे कॉलेज की एक लड़की अरे जायद हम आपके बिना फिल्म यहाँ पे दाल बाटी का होटल है हमारे गाम में બધા અહીંયા આવે છે દાળ બાટી ખાવા. એકચ્યુઅલી એમ છે કે અલ્પેશ હવે હાલ થઈ જશે આપણે મોટા મોટા માળ હવે આપણે કપા પડે કેમ લાગે તમને રેન્ટ છે હવે સાથે દિલ્હી હાલો આ બોદા ક્યાં કાટો ગયો? વાહ ભાઈ વાહ, તો તમને કાંટો બતાવી દો મિત્રો.
બોલો અમારા મંગા દાદાની ના હું કઈ ખોટા કહું છું હા યાર મંગા દાદાની સાહેબ કોણ બોલાવે ભાઈ બન શું કેજો ભાઈ જો આપણે અલ્પેશભાઈ આપણે વરસાદ બતાવે છે અને તમે વરસાદ જોઈ શકો છો પાછળ વરસાદ અંધાર્યો છે એમ કહે છે તે અમે તો એને વાત કરતો હોય એમ કેવી છે કે અલ્પેશ કે વરસાદ કે આવે એવું છે ને તું ક્યાં વાદળા ભળાઈ ગયું બે ત્રણ વાદળા ભળાઈ ગયું ને એમ કહે છે કે વરસાદ આવી છે हेलो गाइस मजाक को तो कि आप मजाक नहीं चली पहली बार बोलो मंगा दादानी जय मजा नहीं आ रहा है વરસાદ આવે તો વધુ સારું બીજું ત્યાં શું હોય મેં કીધું કેમ કે વરસાદ આવતો જ મોલ થાય નકર મોલ કાંઈ થાય शाबाश बेटा बहुत बढ़िया ને આ છે ડમ્પર ખોટવાનું હતું ને મેં તમને બતાવી દો ડમ્પર મજા આવે ને જો અમારા ગામનો સરપંચ જાય છે એ અમારા ગામના સરપંચ છે ને સારા છે અમારા ગામના સરપંચ કેમ કે કામ બધું બહુ સારું કરે અમારા ગામમાં તે એવું છે કંઈ આપણે તમને ઉનલા નાવલી મજા આવે તો મજા આવે એ પર ઘર પર હલા એવું નથી પછી કઈ નહીં હાલો ભાઈ બંધ भैया एक ना एक दिन तो सभी को जाना है कहाँ मुंबई अबे हगने तो ठीक से जा नहीं सकते हो मुंबई जाएंगे સહી મત ની ચૂંટણી આવે તે પછી એકાદું પાણી ભરવાનું કેન્યા બેન્યા આપી દે ટીપડું બીપડું નળ પર ઘડીક નાખ દે ખોટા પછી વાહ જેવું પછી આખી જિંદગી ખતમ देख के नहीं चल सकता तू हाँ नहीं देख के चलता तो શરાબ જો આપણા ભાઈએ ગીત ગાવાનું ચાલુ કર્યું છે અલ્પેશભાઈ ને તમને ખબર હશે અલ્પેશભાઈના ગીત આપણે કેવા હોય કેમ કે આગળ આપણે અલ્પેશભાઈને લીધા છે અને જોવા પડશે કે અલ્પેશભાઈ કેવા આપણા ગીત ગાય છે ને આપણું જાબાળ ગામ દેખાઈ ગયું છે અને આ આપણું છે રંગેલું જાબાળ તમે જોઈ શકો છો કેમ કે તડકો છે ત્યારે કે દુકાનો બધું બંધ છે એટલે બધી દુકાનો બંધ છે કેમ કે 1:30 વાગ્યો છે ને જો આપણે થાર આવી છે પહેલાં જમાનામાં થાર જ કહેવાય એ આપણે ફોર વ્હીલ નામ તો આપણને આવડતું નથી તમને મેં બતાવી દઉં મેં કીધું ને આગળ જાય છે આપણો સનેડો ને આ છે આપણો ડોગી 20 रुपए दोगी तो एक राज की बात बताऊं क्या एक्टिंग कर रहा है वाह क्या एक्टिंग જો આપણે ડોગીભાઈ કહે છે હવે ઘર ભેતો થાની હવે તડકામાં નીકળી જશો છે એમાં પાછું મને શૂટ કરીએ એમ કે જો આપણે ડોગીભાઈ એવું છે આપણે હવે ભાવી આપણે આગળ ને આપણું જાબાળ ગામ તો પૂરું થઈ ગયું છે ને આપણે આગળ આપણું ઘડીક કમીને આપણું લોકેશન આવી જાય છે ને આપણે થોડીક રીલ્સ બનાવીશું અને થોડાક વિડીયો ઉતારીશું આપણે લોકેશન ઉપર જાવીશું અને આને આગળ પુલ આવે ને તમે જોઈ શકો છો આ આપણી સાયકલ જૂની જાણેથી પહેલાંની સાયકલ હો और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए मार साले का खोपड़ी तोड़ साले આ આપણા છે ગાય માતા એટલે તમને ખબર હશે આપણે ગાય માતાને આપણે બહુ માનવી છે જો આપણા ગાય માતા છે અને સરવા નીકળ્યા હોય તો આપણે આગળ આવી છે આપણે જાબાળની શેલી હોટલ પછી હોટલ વચ્ચો આપણે એટલે સીધો આપણો આવી છે લોકેશન જો અહીંયા શેલી હોટલ છે અને આ છે આપણે
હોટલ છે, તો કોઈને જમવા જવું હોય તો એ ગાડી આવી છે. 3-4 હોટલો આવે છે એમ તો આપણે કુંડલાવાળા રસ્તે સડો એટલે આ છે આપણો ખટારો. આપણો જ નથી ભાઈ, આપણે એવી ક્યાં ફેર છે આપણે ખટારો લેવાની, એટલે છે બીજાનો ખટારો, આપણો ખટારો જ છે નહીં, તમને ખબર જ છે. આપણે એટલી બધી આપણે ખટારો લેવાની આપણી ઓકાત છે નહીં. આપણે તમને કહું 2 વ્હીલ જોઈએ, આપણને મજા નહીં. ને હવે આપણું પુલ આગળ જો આપણને પુલ દેખાય છે, આપણો પુલ, ને આપણું લોકેશન હવે આવી ગયું છે. ને અહીંયા હવે ઘડીક બથોડા કરીશું ને મજા આવશે ઘડીક અહીંયા આપણે, કેમ કે તડકો છે એટલે વાહન ઓછા નીકળે એટલે આપણે રીલ્સ ઉતારવાની આપણે મજા આવે. હા જો આપણું લોકેશન છે, તમને ખબર છે અહીંયા લગભગ દોલતીથી આપણે બહુ જ્યાદા કિલોમીટર થાય એટલે આપણે થોડીક અહીંયા રીલ્સ આપણે ઉતારી લેવી. તો અમે રીલ્સ ઉતારવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો આપણે મળીએ બીજા નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી. ચાલો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી છે.